નમો કરોડો રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને અનંત શક્તિ વ્યતિરેકી દર્શને નમો જડે ચેતને વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ ઓમ અનાદિ કૃષ્ણ નારાયણાય નમો નમઃ ઓમ શ્રી શ્વેતાયન વ્યાસ હરિને નમો નમઃ ઓમ શ્રી લક્ષ્મી નારાયણ સંહિતા ભગવાનને નમો નમઃ ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળને નમો નમઃ. પાંચમા વેદની કથા આપણે સાંભળી રહ્યા છીએ. અનાદિ કૃષ્ણ ભગવાને લખેલો પાંચમો વેદ અનેક યુગોની કથા ભગવાને લખી. આ સૃષ્ટિ રચાણી તો કેટલા યુગો વહી ગયા, ઘણા અવતારો ભગવાને થઈ રહ્યા, કરોડો અવતારો થઈ રહ્યા. કૃષ્ણ ભગવાન વખતે જે વ્યાસજીએ જે કથા લખી છે ને એ બ્રહ્માના એક વર્ષની છે, એક દિવસની છે. વિચાર કરો, એવડું બ્રહ્માજીનું વર્ષ, એનો મહિનો, દિવસ. એમાં વ્યાસ ભગવાન લખી ગયા વાયુ પુરાણમાં કે શ્વેતાયન નામ ધારણ કરીને ભગવાન હવે અવતાર લેશે. આ ચોખવટ કરી વાયુ પુરાણમાં. અનાદિ કૃષ્ણ ભગવાને બધા સંતોને જણાવ્યું કે શાસ્ત્રોમાં બધું છે, પણ તમે હજી અહીંયા પહોંચ્યા નથી. શાસ્ત્રોમાં બધું છે કે ભગવાન કે એ પ્રમાણે અમે આવ્યા છે. બ્રહ્માજીનું 53મું વર્ષ, આજે મોટો ઉત્સવ આપણે ઉજવવાનો છે. આજના દિવસે બહુ મોટી કથા છે, બધા ધ્યાન દઈને સાંભળજો. બ્રહ્માજીના સવારે બ્રહ્માજીએ નાઈને વિચાર્યું, આજે તો મારા જેવી સૃષ્ટિ રચું. 4 મોઢાવાળી સૃષ્ટિ રચી. ઈશ્વરો, દેવો, દૈત્યો, દાનવો, રાક્ષસો, માનવો બધા 4 મોઢાવાળા થયા. પછી ઋષિની સભા થઈ કે આપણે પરમાત્માને કેવા વર્ણન કરવા. ઘણા વાદ વિવાદ થયા, નિર્ણય ન થયો. ત્યારે તે સભામાં અનાદિ કૃષ્ણ નારાયણે પોતે પ્રગટ થઈ પોતાના દિવ્ય દર્શન બધાને આપ્યા. એક મસ્તક, 2 હાથ, 2 પગ, યુવાન સ્વરૂપ, વસ્ત્ર અલંકારોથી શોભતા દર્શન કરી બધા દેવતાઓ આનંદને પામ્યા. તે સમયે પુરુષોત્તમ નારાયણ બોલ્યા, હું કૃષ્ણ યશ બ્રાહ્મણને ત્યાં જન્મ ધારણ કરીશ. હે લક્ષ્મીજી, ત્યારે મેં યુવા અનાદિ ચતુર્મુખ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. ત્યારે તમે પ્રાગનિશિકી નામે, રમા નામે હતા. આ રીતે બ્રહ્માના એક વર્ષમાં મારો અનાદિ કૃષ્ણ નારાયણના અવતાર થયેલા છે. બ્રહ્માના દિવસ પ્રત્યે જે હંસ અવતાર, કળા અવતાર, આવેશ અવતાર,
વિભૂતિ અવતાર એ તો પ્રગટ થયા જ કરે છે, તેની તો સંખ્યા જ નથી. બધો યોગ વારંવાર થાય છે, પણ ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાનનો યોગ નથી થતો. ભગવાન બધા દેવોને ઈશ્વરોને મોકલે, બધા કાર્યો પાર પાડતા જાય. એટલે ભગવાન કહે છે આવેશ અવતાર થોડીક વાર, જેમ કે પરશુરામ, કલા અવતાર નરસિંહ ભગવાન કેવી કળા વાપરી, ગમે આ વરદાન આપ્યા હતા, એમાંથી રસ્તો કાઢ્યો ભગવાને. વિભૂતિ એટલે મહાપુરુષ, આચાર્યો, જગત ગુરુઓ, એ બધા વિભૂતિઓ કહેવાય, ધર્મના સ્તંભ કહેવાય. કે જ્યારે જ્યારે ધર્મમાં પાખંડ આવે ને, ત્યારે પાખંડને દૂર કરે અને વેદ ધર્મમાં બધાને પાછા સ્થિર કરે. અમુક સમય જાય ને તે શાસ્ત્રોનો અર્થ અવળા થવા માંડે, અવળું વર્તન થવા માંડે, ત્યારે ભગવાન કહે છે મારે આવવું પડે. બધાને વેદ ધર્મમાં સ્થિર કરવા ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ પોતે આવે. આગળ ઘણું કથામાં આવશે. પુણ્યરાત વિપ્ર તેની પત્ની રાધનિકા સર્વ મનુષ્યોના કલ્યાણ માટે તપ કરતા હતા. તેની ઈચ્છા પૂરી કરવા અનાદિ કૃષ્ણ નારાયણે દર્શન આપીને કહ્યું, વરદાન માગો, દંપતિ બને અભયદાન, ભક્તિ તમો કાયમ પાસે રહો, એ માગ્યું. ત્યારે હું અનાદિ શ્રી પુરુષોત્તમ નારાયણ પ્રગટ થઈ અને મન્વંતર સુધી સાથે રહ્યા હતા. બોલો અનાદિ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી ચતુર્મુખ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 22મા વર્ષમાં તીર્થો ની ભક્તિ પ્રવર્તાવવા, તીર્થો રચવા હું અનાદિ તીર્થનારાયણ પ્રગટ થયો હતો. ત્યારે હે લક્ષ્મીજી, તમે રક્ત ધનની પુત્રી થઈ મને પરણ્યા હતા. કે લક્ષ્મી રત્ન નારાયણી હતા. બોલો અનાદિ તીર્થનારાયણ ભગવાનની જય. બ્રહ્માના 23મા વર્ષમાં બ્રાહ્મણો કેવળ કર્મકાંડી શુષ્ક જ્ઞાન વાળા હતા, ભક્તિ ઉપાસનાથી રહિત હતા. તું બધાને બતાવે કર્મકાંડ. ભગવાનની ભક્તિ કરો, ભગવાનની ઉપાસના કરો, સંતોની સેવા પૂજા કરો, એ નો બતાવે. આપણને જેમાં લાભ મળે ને એ રસ્તો બતાવે. તમારે આટલા જપ કરવો પડશે, આટલા બ્રાહ્મણો જપ કરશે, એનો આટલો ખર્ચો થશે, આને બધાને આટલા જમાડવા પડશે. પોતાને લાભ મળે ને એવી યુક્તિ બતાવે. ભક્તિ ઉપાસનાથી રહિત હતા. ત્યારે દુબળા થયેલા ભક્તિ દેવી ધર્મદેવ સાથે પુરુષોત્તમ નારાયણ પાસે આવ્યા અને કહ્યું, પ્રભુ, ભક્તિ વિના મુક્તિ નથી. તમે પ્રગટ થશો તો ભક્તિ થશે. તેથી પ્રભુએ શંકરને પૃથ્વી ઉપર મોકલા. શંકર પાર્વતી જેવા તેવા વસ્ત્રો ધારણ કરી જોગીનો વેશ લઈ બ્રાહ્મણો પાસે ગયા. બ્રાહ્મણોએ શંકરને ખૂબ માર્યા. તેથી સતીએ શ્રાપ આપ્યો, તમે કેવળ ધર્મ કર્મ જાણો છો, પણ સંત યોગી અને ભક્તોનો મહિમા જાણતા નથી. માટે જાઓ, બધા મરી જાઓ. વિપ્ર પત્નીઓએ પ્રભુ પાસે પ્રાર્થના કરી,
જ્યારે પ્રભુ કહે કે અમે હવે કેમ જીવીએ, પ્રભુએ કહ્યું જેને તમે પથ્થર માર્યા છે એની પૂજા કરો. ત્યારબાદ બધાએ શંકરની પૂજા કરી, આરતી કરી, સ્તુતિ કરી, જેથી તે શ્રાપથી રહિત થયા. ત્યારે મારો અનાદિ શ્રી જીવ નારાયણ અવતાર મેં ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી જીવ નારાયણ ભગવાનની જય. બ્રાહ્મણો બધા હતા, શંકર ભગવાનની ઉપાસના ભક્તિ કરતા હતા, પણ સ્વરૂપ બદલાવીને આવ્યા. શંકર ભગવાન ને પાર્વતી માતા સ્વરૂપ બદલાવીને આવ્યા, જંગલના જોગીનો વેશ લઈને આવ્યા, પાણે પાણે માર્યા. વિચાર કરો, ભગવાન તો પોતાના ઈષ્ટદેવ હતા, તોય રોજ ફૂલ ચડાવે ને, આંકડાના ફૂલ ચડાવે ને, ઓલું ચડાવે ને, ઓલું ચડાવે ને, તેની પાણે લઈને પૂજા કરી. આ જગત એવું છે, ભગવાન ઇનાઈ છે, જ્યારે આવે તે નવું નવું લાગે, કોઈને સમજાય કોઈને ન સમજાય, આમ હોય ને તેમ હોય કર્યા કરે. પણ ભગવાન છે એ સત્ય છે, સત્ય છે, સત્ય છે. ભગવાનના ચિહ્નો છે, ભગવાન એ પ્રમાણે ચિહ્નો પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે આવે છે. શાસ્ત્ર પ્રમાણે બધા અવતારોના દર્શન પોતે આપે પોતાની મૂર્તિમાં. જો ભગવાન સિવાય કોઈ સાધુ મહારાજની તાકાત નથી કે રામ રૂપે કૃષ્ણ રૂપે દર્શન આપી શકે. ભગવાન આવ્યા હોય એની મોટી નિશાની કે બધા સ્વરૂપે પોતે દર્શન આપે. શાસ્ત્ર પ્રમાણે ચિહ્નો અને એના ચરિત્ર કામકાજ. ભક્ત ગમે દૂર હોય અહીંયા રક્ષા કરે, દર્શન દે, ભલે ને હજારો ગાંવ છેટે હોય એવું સાક્ષાત દર્શન આપે, ભક્તોની રક્ષા કરે. એમાં અવતારમાં ભગવાન કરતા જ આવ્યા. શું કહેવાય? ભગવાન પણ. આ વખતે ભગવાન પોતે બોલ્યા છે જુનાગઢમાં, અમને કહેવા માંડ્યા કે ભગત આ વખતે તો અમે અમારું ભગવાન પણ છલકતું મૂક્યું છે. આંધળો હોય ઓળખી જાય કે આ ભગવાન છે, એવડી કૃપા કરી છે. ભગવાનના શબ્દો બોલું તો આંધળો હોય ઓળખી જાય કે ભગવાન છે, એવી લીલા છે, એવી અમારી કૃપા છે. અને આ અવતારમાં જેવી કૃપા કરી છે એવી કોઈ અવતારમાં કૃપા નથી કરી. એવી કૃપા અત્યારે અનાદિ કૃષ્ણ ભગવાને આપણા પર કરી છે. ત્યારે ભગવાન પોતે શું કે જોઈ લ્યો અમારા ચિહ્નો. જગતમાં ઘણા સંતો થયા, ભક્તો થયા, આચાર્યો થયા, મોટા મોટા મહંતો થયા, ભગવાનના અવતારો થયા, આ પંજો કોઈરા મૂંચો નથી કર્યો. તો સાક્ષાત પણ બતાવ્યું, ભગવાન પણ દેખાડ્યું. જગતના માણસો ઓળખી લીજો કે પૃથ્વી પર કોણ આવ્યા છે. જાણનારાએ જાણી લીધા. મદ્રાસમાં એક મોટો વિદ્વાન હતો, બ્રાહ્મણ હતો. આપણા ભગત ઘરે પંજાબી મૂર્તિ જોઈને એણે કીધું કે આ ગુરુજી ક્યારે થઈ ગયા? તો કે અત્યારે હાજર છે, જુનાગઢમાં છે. બધી વાત કરી મદ્રાસમાં. તો કે હું જે વિદ્યા ભણ્યો છું એ પ્રમાણે સાક્ષાત નારાયણ છે. જેની હથેળીમાં ધનુષ્ય છે, ત્રિશુલ છે, ધજા છે, શંખ છે, ચક્ર છે, સ્વસ્તિક છે, કળશ છે. આવા દિવ્ય ચિહ્નો જેને ધારણ કર્યા છે આ તો સાક્ષાત નારાયણના ચિહ્નો છે. શંકર ભગવાન પોતે પાર્વતી માતાને કહે છે જ્યોતિષ શાસ્ત્રમાં, સામુદ્રિક શાસ્ત્રમાં, કે જેની વટલી આંગળીમાં શંખ અને 8 ચક્ર, ધનુષ્ય બાણ, ત્રિશુલ, ધજા, શંખ, આ બધા યવ, આ બધા ચિહ્નો, મત્સ્ય, સ્વસ્તિક, આ ચિહ્નો જેના હથેળીમાં હોય ને એ શ્રીપતિ નારાયણ છે. હે પાર્વતીજી તમે એમ માનજો. શંકર ભગવાન આ જગતના નાશ કયો. શંકર ભગવાન એમ કહે છે આટલા ચિહ્નો જેની હથેળીમાં હોય, શ્રીપતિ, શ્રી કહેતા લક્ષ્મીજી, લક્ષ્મીજીના પતિ ભગવાન પોતે આવ્યા છે એમ માનજો. વિચાર કરો. એ પ્રમાણે આપણા અનાદિ કૃષ્ણ ભગવાને પંજો ઊંચો કર્યો. એ જાણનારા વિદ્વાન કામપુરા કાત્યાલ આવ્યા જુનાગઢ. ભગત અનાદિ કૃષ્ણ ભગવાન પાસે બેઠા. એટલે ભગતે વાત કરી મારે તમારા ચિહ્નો જોવા આવ્યા કે આ કળિયુગમાં આવું હોય ને, હોય તો સાક્ષાત પરમાત્મા હોય. ચિહ્નો બતાડ્યા બધા મારે. ભગત ભગવાનનો હાથ પકડીને માથે મૂક્યો. શું કહે છે કે ગુરુજી હું જે વિદ્યા ભણ્યો છું એ પ્રમાણે તમે સાક્ષાત નારાયણ છો.
ત્યારે ભગવાન અનાદિ કૃષ્ણ શું કહે છે કે ઓળખો તો નારાયણ છે ને કે સાધુ મહારાજ છે, ન ઓળખો તો સાધુ મહારાજ છે. જગત દ્રષ્ટિ, લોક દ્રષ્ટિ. પણ આ પંજાના ચિહ્નો વડે ઓળખી ગયા, પૂરેપૂરા ભગવાનને જાણી લીધા. એવો બીજો પ્રસંગ રાજકોટનો બની ગયો. ભગત રાજકોટમાં એ બ્રાહ્મણને કાશીમાં ભણેલા, જ્યોતિષ કાર્યાલય વેની ઘરે કડિયાનો દીકરો કામ કરતો હતો. કડિયાની ઘરે ગયા, 2-4 દી નો આવ્યો તો ઘરે ગયા, બીમાર થઈ ગયો કડિયો. તમારે કેવું તો જોઈ ને કે ભાઈ બીજાને કામ આપી દઉં. હમણાં દિવાળી આવે છે, નજીક આવે છે. જો ભગવાનની મૂર્તિ જોઈને, જો ગમે એ ખેડૂત હોય ને એનું બળદ ઉપર ધ્યાન જાય, ખાતી ઉપર ધ્યાન જાય, ગાડા ઉપર ધ્યાન જાય. ખેડૂત એમ બ્રાહ્મણના દીકરા હોય ને ભગવાનની છબી ઉપર, ભગવાનના ચિહ્નો ઉપર એનું ધ્યાન ગયું. ઘરે કડિયાની ઘરે આ ગુરુજી ક્યારે થઈ ગયા તો કે જયારે ગુરુજી, મારા ગુરુજી છે જુનાગઢમાં સાક્ષાત બેઠા, શ્રી કૃષ્ણ વલ્ભાચાર્યજી, મારા ગુરુ મહારાજ, બહુ કાશીમાં ભણેલા છે. પછી વાત કરી. આવ્યા જુનાગઢ, ટ્રેનમાં કેવા મહિના જો ઓલા ભાઈને કહે કાંઈ ફેરફાર રહેશે ને તો ફૂલ છાપમાં ને જૈનમાં પેપરમાં બધું આઉટ કરીશો, પછી તમે કહેતા નહીં અમારા ગુરુને તમે બદનામ કર્યા. ઓલા ભાઈ કે તમે આવો તો ખરા, બાલમુકુંદ ભવનના પગથિયે ચડો તો ખરા. આ ટ્રેનમાં બધી માથાકૂટ કરી હો ઘડી, હું આમ કરીશ તેમ કરીશ. જેને સાક્ષાત અનુભવ થયો હોય એને એનો વાળ ઉભો થાય, એને વાળ વાંકો થાય કે ભાઈ આપણે નજરે જોયું છે બધું, પછી બીજી વાત ક્યાં રહી? અત્યારે જે કરવું કરજે, હાલો તો ખરા, મારે ત્યાં આવો તો ખરા. જોજો ઉપર આવ્યા શું ભગત, ભગવાન આમ કરીને બેઠા, એમ ક્યારે નો બેઠા હો, આમ ત્યાર થઈને બેઠા. અને ભાઈ વાત કરી, મહારાજ તમારા ચિહ્નો જો આ ગોર મહારાજ આવ્યા, તમારી જેમ કાશીમાં ભણેલા બહુ મોટા વિદ્વાન છે, કારણ કે એટલે તમે તૈયાર થઈને બેઠા છે, આવો આવો જુઓ. હું અગાઉ તૈયાર થઈને બેઠા. આ ભગવાનનું ભગવાન પણ, ભગવાનનું ભગવાન પણ છે. ચિહ્નો જોયા ને ભગત, ભગવાનને શું કહે મહારાજ ગુરુજી આ ચિહ્નો જોઈને તો તમે સાક્ષાત ભગવાન છો. આવા કળિયુગમાં આવા ચિહ્નો કોઈને ન હોય. તમારા પર હથેળીમાં આટલા બધા ચિહ્નો છે, હથેળીના ચિહ્નો જોઈને ભગવાન માયના હો. ત્યારે ભગવાન એમ બોલ્યા, ઓળખો તો ભગવાન છે કે સાધુ મહારાજ છે. માળા દેખાડી, સાધુ મહારાજ. ઓળખો તો ભગવાન છે, ન ઓળખો તો સાધુ મહારાજ છે. આ ભગવાનના શબ્દ છે. આપણે પાછળથી વાતો કરી એમ નથી. ઘણા એમ થતું આ બધા તેમ છે, સાક્ષાત અનાદિ કૃષ્ણ ભગવાન વારે વારે આ શબ્દ બોલ્યા છે. હો એ ઘણા બધા ભક્તો બેઠા હતા ને, મારે ક્યાં ભગવાન ક્યાં બીજે ક્યાંય નથી. આમ હો આકાશમાં પાતાળમાં આમ ક્યાંય તમારી ભગવાન તમારી સામે બેઠા છે. સૃષ્ટિના કરતા હરતા અનાદિ નારાયણ તમારી સામે બેઠા છે. આમ સમજણ રાખીને ભજન કરજો. હો બીજા વાદ વિવાદમાં ગોટાળામાં ક્યાંય ન પડવું. હું ભગવાનને ઓળખા ન હોય ને એ ભગવાનને વખાણ ન કરી શકે, વખાણ ન કરી. હવનું આંકવાનું કરે. અમે કાશી ગયા ને કીધું, કાશીના બ્રાહ્મણોએ કીધું કે આવા મોટા ગુરુજી કૃષ્ણ વલ્ભાચાર્યને તમે વંશમાં છો તો તમારે અહીં છે ને મોટી સભા ભરાય ને ત્યાં તમારે આવવાનું. તો અહીંયા તો કે બીજા એક સંતો આવે છે, એમ કે અમે એ પરંપરામાં છે, કૃષ્ણ વલ્ભાચાર્યની પરંપરામાં અમે છે, લઈ આવીને ભેવે છે. કોણ હતા? અક્ષર પુષ્પમાળા. અહીંયા મારું નામ લઈને આગળ બેઠા સભામાં કાશીમાં. હો હા, કહેવાનું સત્ય છે, એ સત્ય છે. સૂર્ય અમે ધૂળ ઉડાડો તો આપણી આંખમાં પડવાનું, એને કઈ નથી થવાનું. કાલ ઉડાડી જોજો. આપણે આંતરા થવાના છે, બાડા થવાના છે, આંખમાં પડશે ઘણા. સૂર્યને કાંઈ ફેર પડતો નથી. વાદળું આડું આવે કેટલી ઘડી, વાદળું હટી જાય પાછો પ્રકાશ થાય.
ભલે વાદળાનો સૂર્ય ઢકાઈ જાય, બરાબર, પણ કેટલી વાર? એમ સૂર્ય છે એ સૂર્ય છે, ભગવાન છે એ ભગવાન છે. ભગવાન કે એમાં આપણે શરણાગતિ મંડળને સાવધાન થવાનું. સત્ય એવા ભગવાન મળ્યા પછી એ પાવર કાયમ રાખવાનો. હો, આમ કથા વાર્તા દ્વારા ચાર્જિંગ કરી રાખવાની બેટરી. બ્રહ્માજીના 24મા વર્ષે વેદને જાણનારા વિપ્રો, દેવતાઓ, પિતૃઓ, સંન્યાસીઓ બધા મોક્ષના વિચાર માટે ભેગા થયા હતા. શ્રી હરિ એકલા છે કે યુગલ છે, સગુણ છે કે નિર્ગુણ છે, મૂર્તિમાન છે કે અમૂર્ત છે, કે અગ્નિરૂપ છે કે આદિત્ય રૂપ છે? બ્રહ્મા બોલ્યા યુગલ છે. મહર્ષિઓ, મોટા મોટા ઋષિઓ બોલ્યા પરથી પર એક જ અનાદિ કૃષ્ણ નારાયણ છે. દેવો બોલ્યા સગુણ છે, યતિઓ બોલ્યા નિર્ગુણ છે, સેવા કરનારા બોલ્યા મૂર્તિમાન છે. ત્યારે વિષ્ણુ ભગવાન બોલ્યા આ શંકર યથાર્થ કહેશે. શંકરે કહ્યું બધા થોડી વાર ધ્યાન ધરો. સર્વએ ધ્યાન ધર્યું. ત્યાં દિવ્ય તેજનો પર્વત દેખાણો. તેમાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અર્ધ નારીશ્વર રૂપે દેખાણા. અર્ધી શિખા, અર્ધ અંબોડો, અર્ધું તિલક, અર્ધું ચંદ્રક, એક કમંડળ, એક એરિંગ, એક બાજુ દાઢી, બીજી બાજુ દાઢી નહીં, જમણું સ્તન. આ રીતે આખા શરીરમાં અડધું શરીર જમણું પુરુષનું અને ડાબું સ્ત્રીનું. આવો સ્વરૂપ જોઈ બ્રહ્માએ પ્રાર્થના કરી, હે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, અર્ધશીશ્વર નારાયણ, તમે લોકના કલ્યાણ માટે બંને સ્વરૂપે પૃથ્વી ઉપર ઉપાસના ભક્તિ માટે કાયમ વાસ કરો. બ્રહ્માની પ્રાર્થના સાંભળી અનાદિ કૃષ્ણ બોલ્યા, જે ભક્ત જે સ્વરૂપે મને ઉપાસે છે તે સ્વરૂપે હું તેને દર્શન આપું છું. ભગવાનના અનેક સ્વરૂપો છે, જે સ્વરૂપે ભક્તિ કરે મારું નામ લે, બધા સ્વરૂપો મારા જ છે, હું જ છું. પણ જે સ્વરૂપ એને વાલું હોય એ સ્વરૂપની ભક્તિ કરે તો એ સ્વરૂપે દર્શન આપે. આનંદ ત્યારે થાય ને. જે ભગવાન જેને પ્રગટ મળ્યા હોય એ સ્વરૂપે મારા દર્શન આપે ત્યારે ભક્તોને આનંદ થાય. કેટલા સ્વરૂપ ધારણ કર્યા, બીજા સ્વરૂપ દર્શન આપે તો વિચાર પડી આ કોણ છે? આપણા મહારાજ નથી. આપણા મહારાજના પગમાં તો 37 ચિહ્ન છે, હથેળીમાં આ ચિહ્નો છે, કેવી મૂર્તિ છે જુઓ. આ બધું અહીંયા પાકું કરવાનું છે. ઉપર કઈ ટ્યુશન રાખો નથી, એ કઈ હરીશ વગર નહીં ટ્યુશન રાખવા હલાવા. આ ભગવાનની કથામાંથી આપણે સાર ગ્રહણ કરવાનો છે. ભગવાનની મૂર્તિને જીવમાં ઉતારવાની છે. બ્રહ્માજીના 25મા વર્ષે પિતૃઓને મારો નિશ્ચય કરાવવા અનાદિ અર્ધ પિતૃ નારાયણ પ્રગટ થયો હતો. બ્રહ્માજીના 26મા વર્ષે લક્ષ્મી રૂપ તુલસી તથા પીપળા રૂપે મારી ભક્તિ પ્રવર્તાવવા મારો અનાદિ પ્રક્ષ નારાયણ અવતાર થયો હતો. બોલો અનાદિ પ્રક્ષ નારાયણ ભગવાનની જય. અનાદિ અર્ધ પિતૃ નારાયણ ભગવાનની જય. અર્ધશીશ્વર નારાયણ ભગવાનની જય. બ્રહ્માના 27મા વર્ષે અનેક માંસ પ્રિય વિપ્રો રાજા પાસે યજ્ઞો કરાવતા હતા. તેમાં જીવતા પશુ નર્મેક યજ્ઞ, હિંસામય યજ્ઞો જોઈને હું અનાદિ કૃષ્ણ નારાયણ યતિ સ્વરૂપે ત્યાં ગયો. અહિંસામય યજ્ઞનું જ્ઞાન આપ્યું તો પણ તે તામસી વિપ્રો માયના નહીં. ત્યારે મેં ઐશ્વર્ય બતાવી અનેક આયુધો વડે
સર્વ તામસીઓના શરીરે વજ્રના પ્રહાર કર્યા, ત્યારે તે મારું અનાદિ શ્રી પુષત્વ નારાયણ સ્વરૂપ જોઈ સૌ સ્તુતિ કરવા લાગ્યા. એ રીતે મેં ભક્તોની રક્ષા કરી, વેદ ધર્મમાં સ્થિર કર્યા હતા. બોલો અનાદિ પુષત્વ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 28મા વર્ષમાં ધર્મદાન પુણ્ય પરાયણ સૂર્ય વર્ય રાજા તેની રાણીએ કહ્યું, આપણે અનાદિ કૃષ્ણનું મંદિર કરાવો તો આપણું અને અનેક જીવાત્માનો મોક્ષ થાય. દાનથી સ્વર્ગ મળે પણ મોક્ષ ન મળે. મંદિર કરાવવાથી ભગવાનનું રાત્રિ દિવસ ભજન કરી સેવાઓ કરી મનુષ્યો મોક્ષ ભાગી બને છે. તેથી તે રાજાએ સુશોભિત મંદિર કરી મૂર્તિ પ્રતિષ્ઠા કરી. ત્યારે હું પુરુષોત્તમ નારાયણ પોતે અનાદિ શ્યામ નારાયણ પ્રગટ થયો હતો. ત્યારે હે લક્ષ્મીજી, તમે વટશ્રી નામના લક્ષ્મીજી હતા. બોલો અનાદિ શ્યામ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 29મા વર્ષે બ્રહ્માજીના ગુપ્ત રોમમાંથી પ્રગટ થયેલો મયુરાકાસુર પીછાવાળો ચાંચવાળો ત્રિલોકીનો રાજા થયો. તેને ધર્મ કર્મ યજ્ઞ બધું બંધ કરાયું. એને એવા ગુરુ મળ્યા હતા. શું ચર્ચા થઈ? દૈત્ય કુળના છે શુક્રાચાર્ય એના ગુરુ, કે દર વખતે વિષ્ણુ પ્રગટ થાય અને દેવતાઓનો પક્ષ રાખે ને આપણે બધાને મારે, આપણે હેરાન કરે ને દેવતાઓનો પક્ષ રાખે અને દેવતાઓ જીતી જાય. એવો રસ્તો કંઈક બતાવો ને આપણે જીતી જાય. રાજાને કીધું શુક્રાચાર્ય કે તારા રાજ્યમાં ક્યાંય છે ને ઘંટડી વાગ્યું નગારું ક્યાંય વાગવું ન જોઈએ, ક્યાંય આરતી પૂજા થવી ન જોઈએ, કાંઈ હોમ હવન ક્યાંય થવું ન જોઈએ. કે આ બધું કરે છે ને એટલે ભગવાન વિષ્ણુ છે ને એનો પક્ષ રાખે. આ બધું તું બંધ કરાવ એટલે આપણે જીતી જવાનું. કેવો આઈડિયો બતાવ્યો? આ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હજુ આવા આને ગુરુ કહેવાય. વિચાર કરો, ભગત નાથા ભગત આને ગુરુ કહેવાય. ગુરુ કેટલી જાતના. કુવામાં ઉતારીને પછી વરત કાપે ઉપરથી, એને ગુરુ કહેવાય. પણ અતિ ત્રાસ પ્રવર્તાવતો હતો. દેવોએ સ્તુતિ કરી ત્યારે મેં અસુરનો નાશ કરવા અનાદિ શ્રી રાજ નારાયણ અવતાર ધારણ કરી તે અસુરનો નાશ કર્યો. અને ફરીથી મેં પૃથ્વી ઉપર સત્કાર્યો ચાલુ કરાવ્યા, યજ્ઞો કરાવ્યા. 10,000 સાધુ, 10,000 સાધ્વી, 10,000 વિપ્રો, 10,000 યજ્ઞ કરનારા, 10,000 અનાથો, 10,000 ગરીબો, 10,000 યોગી વ્રત વાળા તપસ્વીઓ, જપ કરનારા બધા વિપ્રોને જમાડ્યા. બહુ મોટો મહાન કાર્યક્રમ કર્યો, યજ્ઞ કર્યો અને ફરીથી વેદ ધર્મને આ પૃથ્વી પર સ્થિર કર્યો હતો. બોલો અનાદિ શ્રી રાજનારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 30મા વર્ષમાં અનાદિ શ્રી બ્રહ્મચારી નારાયણ અવતાર ધારણ કર્યો હતો. અસુરનો નાશ કરી દેવ સખા વગેરે 5 ભાઈઓ, તેની પુત્રી લક્ષ્મી, તેના ધર્મ વગેરેની રક્ષા કરી અને મારી ભક્તિ કરાવી અને મારા પરમધામમાં લઈ ગયો હતો. અને નૈષ્ટિક બ્રહ્મચર્યનું પાલન કરાવ્યું હતું. ત્યારે હે લક્ષ્મીજી, તમે નૈષ્ટિકી શ્રીયા નામે હતા. બોલો અનાદિ શ્રી બ્રહ્મચારી નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 31મા વર્ષમાં હલકાસુરે
શંભુનું ભાન વિનાના કરી દીધા, ત્યારે મેં અનાદિ શિવ નારાયણ અવતાર લઈ શંકરની રક્ષા કરી હતી અને હલકાસુરનો નાશ કર્યો હતો, તેને યમપુરીમાં મોકલ્યો હતો. ત્યારે તમે હે લક્ષ્મીજી શિવ નારાયણી હતા. બોલો અનાદિ શિવ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 32મા વર્ષે યમરાજાએ કુબેરને મારી નાખ્યો. તેના સેવકોની સ્તુતિથી તેને સજીવન કરવા અનાદિ શ્રી સૌવર્ણ નારાયણ અવતાર ધારણ કરી કુબેરને સજીવન કર્યો હતો. ત્યારે હે લક્ષ્મીજી તમે કાનકી લક્ષ્મી નામે હતા. બોલો અનાદિ સુવર્ણ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 30મા વર્ષે મેરુની પૂર્વે જ્વાલા અરુણાચળમાંથી અગ્નિ પ્રગટ થયો. કરોડો માનવો, હાથી, પશુ પંખીઓ બળીને ભસ્મ થઈ ગયા. 4 ગાંવનું સ્વામી નામનું નગર હતું. ત્યાં બ્રાહ્મણો, સાધુ સંન્યાસીઓ રહેતા હતા. તે બધાનું રક્ષણ કરવા તેમની પ્રાર્થના સાંભળી ને મેં અનાદિ શ્રી સ્વામિનારાયણ અવતાર ધારણ કરી બધાને જીવતા કર્યા હતા. ત્યારે મેં પૃથ્વી ઉપર બ્રહ્મધરામાંથી એક ટીપું નાખ્યું હતું અને મારું અનાદિ કૃષ્ણ નારાયણ સ્વામિનારાયણ એવા નામનું ભજન કરાયું હતું. ત્યારે હે લક્ષ્મીજી તમે સ્વામીની શ્રી નામે હતા. બોલો અનાદિ સ્વામિનારાયણ ભગવાનની જય. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 34મા વર્ષમાં નિર્વાણિકા બ્રાહ્મણી દંપતી અતિ ગરીબ પણ અતિ ભક્તિવાળા, પુત્ર વિનાના, તેને ત્યાં લક્ષ્મીજી પુત્રી સ્વરૂપે જન્મા. તેની ભક્તિથી પ્રસન્ન થઈ મેં અનાદિ સાવન નારાયણ અવતાર ધારણ કરી લક્ષ્મી સાથે લગ્ન કર્યા હતા અને બ્રાહ્મણ દંપતીને દર્શન, સેવા, સુખ આપી અને પછી અનેક જીવાત્માને યોગ આપી ભક્તિ કરાવી મારા ધામમાં મોકલ્યા હતા. બોલો અનાદિ શ્રી સાવન નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 35મા વર્ષે અનાદિ સાધુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ સાધુ નારાયણ ભગવાનની જય. એવા રાજા રાણી એવા હતા કે સાધુ છે એ ભગવાનની મૂર્તિ છે એમ માનીને પૂજા કરતા. સંતોને ઘરે લઈ જાય, એના પગ ધુવે, જમાડે, હાથ પગ દબાવે, સેવા કરે. અતિ ભાવ કે આપણા ભગવાન છે. ત્યારે એનો ભાવ જોઈ ભગવાન પણ સંતનું રૂપ ધરીને આવ્યા હો. અને પછી છેલ્લે દર્શન આપ્યા, લક્ષ્મીનારાયણ સ્વરૂપે દર્શન આપ્યા. રાજા રાણી પગે પડી ગયા. અરે ભગવાન તમે? હા, જેવા ભાવથી અમને ભજે એવા થઈને અમે આવી સાધુ બનીને આવ્યા ભગવાન. બોલો પણ કૃપા કરી, 2 સ્વરૂપે દર્શન આપ્યા. રાજા રાણીએ દીક્ષા લીધી, તમે સંત દીક્ષા આપો. વિચાર કરો કે સંસાર મિથ્યા છે, જગત મિથ્યા છે. જે કાંઈ સુખ સંપત્તિ શાંતિ જે કે બધું નાશવંત છે, ક્ષણિક છે, થોડીક વાર પૂરતું છે. ગમે એવા મીઠાઈ હોય આપણા ગળામાં નીચે ઉતરે પછી સ્વાદ આવે. ગળામાં હોય ત્યાં સુધી જીભને સ્વાદ આવે, ખારું, ખાટું, મીઠું, કેવી મજા આવી. પણ અંદર જાય પછી પૂરું થઈ ગયું. એમ આ સંસારમાં બધું એમ છે, ખાલી દેખાવ છે. હા, મજા 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 એ હાવ જાણતા હોય કેવી મજા છે. હવની રીત હવ જાણતા હોય ખબર કે આપણા કારખાના કેમ હાલે. પણ ભગવાન કે છે મારી ભક્તિમાં સુખ છે એવું સુખ ક્યાંય નથી. હૈયા ઠેકાણે જાઓ, ગમે એવી તપ કરો, જપ કરો, પણ સાક્ષાત ભગવાનને મળેલા સંતો મળે ને અહીંયાથી જે પ્રાપ્તિ થાય ને એ પ્રાપ્તિ ક્યાંય ન થાય. લખી નાખ્યું શાસ્ત્રોમાં સંતોએ, કામળે પ્રગટ ભગવાન રે, કાં તેના મળેલે કલ્યાણ રે,
તેહ વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. નિષ્કાળ મુનિ લખીને 2 કરોડો ઉપાય છે, કરોડો રસ્તા છે, પણ સાક્ષાત ભગવાન, સાક્ષાત ભગવાનના મળેલા સંતો મળે ને એને જેવો રસ્તો કોઈ છે જ નહીં. એના જેવો મુક્તિનો માર્ગ બીજો એકેય નથી. એક જ જન્મમાં ભગવાનના ચરણની સેવામાં પહોંચી જાય પરમધામમાં. આવી વાત બીજે ક્યાંય નથી. ઘણા ભક્તો થયા, ઘણા સંતો થયા, બધાને નોખો નોખા ધામ આપ્યા, પણ આજ તો ભગવાન અઢળક ઢળ્યા. શું કીધું? આજ તો અઢળક ઢળ્યા હરી, આપ્યું સહુને પરમ ધામ રે, પરમ ધામ રે. આજ આનંદ મારા ઉરમાં મળી મુને મહા મોંઘી વાત રે, મોંઘી વાત રે. કોષ્ટી કોટી કષ્ટ સહે હરી નવ મળે, તે તો મળ્યા છે અમને સાક્ષાત રે, સાક્ષાત રે. આજે આનંદ મારા ઉરમાં. એમાં લખ્યું, કોઈકને અમરાવતી આપીને, કોઈને કૈલાસ આપ્યું, કોઈને વૈકુંઠ આપ્યું, કોઈને સત્યલોક આપ્યું. પણ આજ તો અઢળક ઢળ્યા હરિ ભગવાન પોતે કૃપા કરી બધાને પરમધામમાં લઈ જવાય. બધાને આપ્યું પરમધામ. વિચાર કરો કેવડી કૃપા. બ્રહ્માજીના 36મા વર્ષે અનાદિ શ્રી ભક્ત નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બ્રહ્માજીના 37મા વર્ષે વર્મધર રાજા શિકારે ગયો. અજહારી ઋષિના આશ્રમમાં આવ્યો, પગે ન લાગ્યો. ઉલટાનું અભિમાનથી આશ્રમના બગીચામાં હાથી, ઊંટ, અશ્વ બાંધી નુકસાન કર્યું. ઋષિએ સમજાવવા છતાં ન માયનો. આ જંગલ મારું, અભિમાનથી કે આ પ્રજા મારી, આ બધું મારું છે, હું રાજા છું, તું મને ના પાડનારો કોણ? ત્યારે ઋષિએ કહ્યું, શ્રાપ આપ્યો કે તું ઘોડો થા. બીજા ઘોડા મૂકો કે હાલો હું રાજા છું. બોલો ભાઈ કહે છે મંદિરનો બગીચો છે, ભગવાનને ફૂલના હાર બનાવી છે, એ ફૂલમાંથી એ ઝાડમાં જે કાંઈ ફળ ફૂલ થાય ભગવાનને ધરાવી છે, થાળમાં ધરાવી છે, તમે એમાં નુકસાન ન કરો. આમાં અમારે સ્વાર્થ કાંઈ નથી, આ તો ભગવાનની પૂજા માટે બધું છે. તું મને ના કિનારો કોણ? હું રાજા છું. બીજા ઘોડા નાખ્યા કર. બીજા ઘોડા જવા દો, તોડી નાખો, બધું ખેદાન મેદાન કરી નાખો. ઋષિ મારે દુઃખ થયું કે તું ઘોડો થા, જા. એ ઘોડો થઈ ગયો, રાજા ઘોડો થઈ ગયો. વિચાર કરો, દેવ મંદિરમાં નુકસાન કર્યું તો ભગવાન રાજી ન થયા, કુરાજી થયા. પછી કે હવે શું કરવું? તો કે 68 તીરથ કરી એનું પાણી ભેગું કરી અને રાજાનો દીકરો જ્યારે આ અશ્વ થયેલા આ ઘોડાને નવરાવશે ને ત્યાં પાછો માણસ થઈશ. એક દિવસે ભેગું થાય નહીં, કેટલો સમય ઉદીને રહેવું પડ્યું ઘોડા રૂપે. કહેવાનું શું કે દેવ મંદિરમાં થાય તો મદદ કરવી, સેવા કરવી, હાથ જોડવા. ભાઈ તમે કરો છો એ બરાબર છો, આપણે ન થતું હોય ને કાંઈ, ભાઈ તમે કરો એ બરાબર છે. આમાં ભગવાન રાજી છે. હો અત્યારે આ સમયમાં ભગવાન કે મંદિરો બાંધો, સેવાઓ કરો, હો ભગવાનને ધૂન ભજન કરો, સત્સંગ કરો, ભગવાનની મૂર્તિઓ પધરાવો, ડંકા વગાડો, જય જયકાર કરો, ભગવાનના પરચા ગાઓ. એ મળ્યા છે ભગવાન, એની લીલાઓ ગાઓ. આપણે એ કરવાનું, ભગવાનના કામ કરવાના છે. સંપ રાખજો, ભગવો રંગ પહેરજો અને ભગવાનના કામ કરતા રહેજો. આ ભગવાનનો છેલ્લો ઉપદેશ છે આપણને માટે. અનાદિ મેઘનારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ મેઘનારાયણ ભગવાનની જય. બ્રહ્માના 38મા વર્ષમાં અનલાસુર નામનો દૈત્ય થયો.
તેને મારવા માટે બ્રહ્માએ અમને પ્રાર્થના કરી. ત્યારે અનાદિ કૃષ્ણ ભગવાને પ્રાર્થના સ્વીકારી. ત્યારે અનાદિ શ્રી વિહીન નારાયણ અવતાર ધારણ કરી તે દૈત્યને ભસ્મ કરી અને બીજા સર્વને જીવતદાન આપ્યું હતું. ત્યારે હે લક્ષ્મીજી, તમે પાર્થવી શ્રી નામે હતા. બોલો અનાદિ શ્રી વિહીન નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 49મા વર્ષે મહાઅસુર રસાદ થયો. તેનો નાશ કરવા મેં અનાદિ શ્રી રસ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. અસુરને નાશ કર્યો હતો. બ્રહ્માજીના 40મા વર્ષે બ્રહ્મચિત્રધર રાજા અને રાણી શોભાલિકા તેને ત્યાં હું લક્ષ્મી સુદાક્ષિણી નામે થઈ. તે સ્વયંવરમાં હું ચક્રનારાયણ આવ્યો હતો. તે લક્ષ્મીજીએ વરમાળા પહેરાવી. ત્યારે 10,000 દૈત્ય રાજાઓ વિરોધમાં પડ્યા. ત્યારે તેને મેં ચક્રથી કાપી નાખ્યા હતા. બોલો અનાદિ ચક્ર નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 41મા વર્ષમાં સતયુગના ધર્મ સ્થાપવા, કળિયુગને કાઢવા દ્રાવણ વિપ્રને ત્યાં ચતુર્ભુજ જન્મ ધારણ કર્યો હતો. અનાદિ શ્રી સત્યનારાયણ પ્રગટ થયો હતો. અસુરોનો નાશ કરી, દૈત્યોનો નાશ કરી, પૃથ્વીને પાવન કરી અને મારું ભજન કરાવી અને સતયુગના ધર્મની સ્થાપના કરી હતી અને અનેક જીવાત્માનો મોક્ષ કર્યો હતો. ત્યારે હે લક્ષ્મીજી, તમે વિજયાશ્રી નામે હતા. બોલો અનાદિ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 42મા વર્ષમાં પર્વતો પાંખોવાળા, ઈચ્છારૂપ ગતિવાળા તેને સ્થિર રાખવા દેવતાઓએ ઇન્દ્રને કહ્યું. ત્યારે બધા પર્વતો આકાશમાં માર્ગે ઉડી ઉડી દેવતા ઉપર પડવા લાગ્યા. ત્યારે સર્વ દેવોએ સ્તુતિ કરી. ત્યારે હું અનાદિ પુરુષોત્તમ નારાયણ પ્રાર્થના સાંભળી અનાદિ શ્રી હિરણ્ય નારાયણ પ્રગટ થયો હતો. પર્વતોને ઉડતા બંધ કર્યા હતા, પાંખથી રહિત કર્યા હતા. ત્યારે હે લક્ષ્મીજી, તમે હિરણ્યમય હતા. બોલો હિરણ્ય નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 43મા વર્ષમાં અનન્ય ભક્ત નિરંજન તેને સુખ દેવા માટે ભક્તિ કરતા કરતા આગળ વધતા મારું ભજન કર્યું. અનાદિ કૃષ્ણની અતિ ભક્તિ કરી. એટલે તપસ્વી એવા નિરંજનને ભગવાનને દર્શન આપ્યા. ત્યારે ભગવાને પોતે ઓમ અનાદિ શ્રી નિરંજન નારાયણ સ્વરૂપ ધારણ કરી દર્શન આપ્યા. અવતાર ધૈર્યો, મારું ભજન કરાવી એ યુગમાં અનેક જીવાત્માનો મોક્ષ કર્યો હતો. ત્યારે હે લક્ષ્મીજી, તમે નિષ્કિંચની નારાયણી હતા. બોલો અનાદિ શ્રી નિરંજન નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 44મા વર્ષમાં પુણ્યવતી બ્રાહ્મણી પતિ ભક્તિ પરાયણ અનાદિ કૃષ્ણનું ભજન કરનારા હતા, જપ કરતા હતા. તેને પુત્રની ઈચ્છા થઈ. ઘણો સમય થયો, પુત્ર ન થવાથી બ્રહ્માને શ્રાપ આપ્યો કે જળ થઈ જાઓ. બ્રહ્મા જળ જેવા, લાકડા જેવા થઈ ગયા. તેથી બધા દેવો, ઈશ્વરો, વિષ્ણુ વગેરેએ અનાદિ કૃષ્ણ નારાયણને પ્રાર્થના કરી. ત્યારે મેં પ્રગટ થઈ, અનાદિ પુણ્ય નારાયણ પ્રગટ થઈ દર્શન આપ્યા હતા અને પુણ્યવતીએ મને પુત્ર તરીકે માગ્યો હતો. બોલો અનાદિ પુણ્ય નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 45મા વર્ષમાં સ્વર્ગની અપ્સરાઓએ વિચાર કર્યો કે સર્વ રીતે સુખી કોણ કરી શકે? તો સર્વ સુખના નિધિ એક અનાદિ કૃષ્ણ નારાયણ છે. તેને વરવા માટે પતિ તરીકે સ્વીકારવા અપ્સરાઓએ તપશ્ચર્યા કરી. અનાદિ કૃષ્ણ ભગવાન પ્રગટ થયા, બોલ્યા તમે પૃથ્વીમાં અવતાર લ્યો અને હું પણ પૃથ્વી ઉપર અનાદિ કૃષ્ણ નારાયણ બૃહદ રાજાને ત્યાં અનાદિ બૃહદ નારાયણ પ્રગટ થયો હતો. સમ્રાટ રાજા થઈ કરોડો અપ્સરાઓના સંકલ્પ પૂરા કર્યા હતા. બોલો અનાદિ શ્રી બૃહદ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 46મા વર્ષમાં ત્રેતાયુગમાં ધર્મ શિથિલ થવા લાગ્યા. ત્યારે મેં અનાદિ શ્રી ગુરુ નારાયણ રૂપે પ્રગટ થઈ ત્રેતાયુગ સુધી રહી અને ઋષિ મહર્ષિઓને, સંતોને ધર્મ કર્મમાં, યજ્ઞમાં અને વેદના અભ્યાસમાં સ્થિર કર્યા હતા.
બોલો અનાદિ શ્રી ગુરુ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 47મા વર્ષમાં મહા આચાર્ય નારાયણ પ્રગટ થયો હતો. રાજા રાણીએ દીક્ષા લીધી હતી. તે જોઈને લાખો બ્રાહ્મણોએ પણ સંત દીક્ષા લીધી હતી. બોલો અનાદિ મહાચાર્ય નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 48મા વર્ષે રુદ્રના પડખામાંથી જન્મેલો વિદ્યુત નામનો રાક્ષસ, તેણે તપ કરી સૂર્ય, ચંદ્ર, અગ્નિ સર્વથી તેજસ્વી થવાનું વરદાન મેળવું ત્રિલોકીનો રાજા થયો. ત્યારે દેવતાઓમાં હાહાકાર થરવા લાગ્યો. અનાદિ કૃષ્ણ નારાયણને સ્તુતિ કરી, પ્રાર્થના કરી. ત્યારે મેં અનાદિ મહાવિદ્યુત નારાયણ અવતાર પ્રગટ થઈને રાક્ષસનો નાશ કર્યો હતો. ત્રિલોકીની રક્ષા કરી હતી. અનેકને મારું ભજન કરાવી પરમધામમાં મોકલ્યા હતા. ત્યારે હે લક્ષ્મી, તમે વૈદ્યુત શ્રી નામે હતા. બોલો અનાદિ શ્રી વિદ્યુત મહાવિદ્યુત નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 49મા વર્ષમાં મધુભક્ષ દૈત્યનો નાશ કરવા મેં અનાદિ મધુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી મધુ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 50મા વર્ષે કળિયુગમાં મનુષ્યો સર્વભક્ષી, પાપ કરનારા, ધર્મ કર્મથી રહિત, ક્રૂર હિંસા પરાયણ હતા. યજ્ઞ, ધર્મ, કર્મ ફરીથી સ્થાપવા માટે સાધુ, બ્રાહ્મણો અને ગાયોનું રક્ષણ કરવા મેં અનાદિ શ્રી નાથ નારાયણ અવતાર ધારણ કરી સર્વને સુખી કર્યા હતા. એ અર્ધા યુગો સુધી રહીને અનેક જીવોનું કલ્યાણ કર્યું હતું. ત્યારે હે લક્ષ્મીજી, તમે ઘેનુમતી નામે હતા. બોલો અનાદિ શ્રી નાથ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 51મા વર્ષમાં સુવર્ણ ઉત્સવમાં ત્રિલોકના દેવો આવ્યા હતા. અનાદિ કૃષ્ણના ભગવાને પોતે અનાદિ શ્રી વિષ્ણુ નારાયણ અવતાર પ્રગટ કરી બ્રહ્માદિક દેવતાઓને દર્શન આપી, સેવા આપી સુખી કર્યા હતા. ત્યારે લક્ષ્મીજી, તમે વૈભવી શ્રી નામે હતા. બોલો અનાદિ શ્રી વિષ્ણુ નારાયણ ભગવાન કી જય. બ્રહ્માજીના 52મા વર્ષમાં બ્રહ્માની સભામાં સર્વદેવો ઋષિ મુનિઓ વિચાર કરવા લાગ્યા, સર્વ સત્કાર્યોનું ફળ શું? તે દેવતાઓ કહે સ્વર્ગ મળે. એમ બતાવ્યું. ઋષિ મુનિ સંતોએ કહ્યું બધા સત્કાર્યનું ફળ ભગવાન મળે, તે સત્ય. એમ બતાવ્યું. ત્યારે કીર્તન સ્તુતિ કરી અનાદિ કૃષ્ણને પ્રાર્થના કરી. ત્યારે મેં અનાદિ શ્રી મોક્ષ નારાયણ પ્રગટ થઈને બધાને દર્શન આપી, સેવા આપી, ભક્તિ આપી. ત્યારે હે લક્ષ્મીજી, તમે મુક્તિ નામે હતા. બોલો અનાદિ શ્રી મોક્ષ નારાયણ ભગવાન કી જય. હવે ભગવાનની પ્રાગટ્ય કથા, આજનો દિવસ આઠમ, અહીં આપણે સાંભળશું. આમાંય લખેલ છે ને આમાંય લખેલ છે. શ્રી નારાયણ કહે, હે લક્ષ્મી, અધિક માસના અધિષ્ઠાતા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ થયા. તેથી શ્રી કૃષ્ણ ભગવાન ગોલોકમાં મહા ઉત્સવ કરતા હતા. ગોપ ગોપીઓ સાથે રાસ મંડળને રચના કરતા હતા. તે સમયે રૂકમણી મહાલક્ષ્મીએ પ્રાર્થના કરી, હે પ્રભુ, આ મહાન ઉત્સવ મારે માહોલે કરો. શ્રી કૃષ્ણ કહે, બહુ સારું. સર્વ ધામવાસીઓ આવ્યા. શ્રી કૃષ્ણને દિવ્ય ભેટો આપી પોતાના સ્થાને બેસતા હતા. ગાંધર્વો ગાવા લાગ્યા હતા. વાદકો વાજિંત્રો વગાડતા હતા. નર્તકો નૃત્ય કરવા લાગ્યા. ત્યાં શ્રી કૃષ્ણ પ્રભુએ ગોપીઓને રાસ શરૂ કર્યો. ગોપીઓનો રાસ શરૂ થયો ત્યારે સર્વ શ્રી કૃષ્ણના
આનંદ બ્રહ્માનંદમાં તલીન થયા. દર્શન સ્પર્શ સાંભળવું સર્વ એકપણાને પામી ગયા. સુખ સુખ આનંદ પરમાનંદ વિના બીજું તત્વ દેખાતું ન હતું. એવા ઉત્સવમાં રાધા, લક્ષ્મી, શ્રી રમા વગેરે શ્રી કૃષ્ણ સાથે એવા વેગથી રાસ રમતા, નાચતા, કૂદતા હતા. તે સમયે શ્રી કૃષ્ણના મુગટમાંથી કલગી અને તેમાં રહેલો એક મણી તે નીચે પડી ગયો. તેની સાથે કલગી પણ પડી ગઈ. આ તો પણ શ્રી કૃષ્ણ ભગવાન રાસમાંથી વિરામ ન પામ્યા. મણી અને કલગી મૂર્તિમાન થઈને એ પણ રાસ રમવા લાગ્યા. રાધાજીએ તે જાણી શ્રી કૃષ્ણને કહ્યું. શ્રી કૃષ્ણએ મણીને કલગીને કહ્યું, તમે તમારા સ્થાનમાં કેમ જાતા નથી? મને કલગી મણી વિનાનો મુગટ ચોંપતો નથી. એમ કહ્યું ત્યાં તે ઉત્સવમાં અનર્થ રાજા આવ્યા. અનર્થ રાજાના તપ અને ભક્તિથી પ્રસન્ન થયેલા શ્રી કૃષ્ણએ અનર્થ રાજાને ગોલોકનો દિવ્ય ભૂમિનો કણ તથા મણી આપ્યા. કલગી કહે, હું મણી વિના નહીં રહી શકું. કૃષ્ણ કહે, તું અનર્થ રાજા પાસે તું પણ જા, તને વિયોગ નહીં થાય. અનર્થ રાજા પૃથ્વી ઉપર આવ્યો. પશ્ચિમ સમુદ્ર કિનારે તે દિવ્ય મણી મૂક્યો. ગોલોકની ભૂમિ કણભૂમિ મૂકી, કલગી મૂક્યા. તે સૌરાષ્ટ્ર દેશ થયો. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. સૌરાષ્ટ્ર એટલે ભગવાનના મુગટનો મણી, ભગવાનની મુગટની કલગી અને ગોલોક ધામની રજ. વિચાર કરો, સૌરાષ્ટ્ર પેલા નામ હતું આનર્થ દેશ. આનર્થ રાજાને ભગવાને બધું આપ્યું ને એને દેશ વસાવ્યો, મણી મૂક્યો. એમાંથી આખો સૌરાષ્ટ્ર કાઠિયાવાડ આખો થયો. આખો કાઠિયાવાડ ગિરનાર ને બધું એમાં આવી ગયો. વિચાર કરો. એટલે જ સંતોની ભૂમિ કયો, ભગવાનની ભૂમિ કયો, ગોલોકની ભૂમિ કયો કે ધામની ભૂમિ કયો, આપણો સૌરાષ્ટ્ર દેશ. વિશ્વભરમાં પરમ પવિત્ર ભૂમિ હોય આ પૃથ્વી ઉપર તો સૌરાષ્ટ્ર દેશ. ભગવાને પત્રમ લખ્યું, આપણો સૌરાષ્ટ્ર દેશ વિશ્વભરમાં પરમ પવિત્ર ભૂમિ છે. એમાં ભગવાનના અવતાર અને ભગવાન જેવા સંતો વારંવાર અવતાર લઈને વિચરતા હોય. એને શરણે જઈ ઓળખી ભક્તિ કરી અને મુક્તિ મેળવી લેવી. અનાદિ કૃષ્ણ ભગવાને રામ મંદિરના પૂજારીને પત્ર લખ્યો. ટંકારના રામ મંદિરના પૂજારી છે. એ પૂજારી ભગવાનને કાગળમાં લખ્યું કે મારા તમારા હાથમાં ધનુષ્માન જોઈ મેં તમને રામ માન્યા છે. રામ માનીને તમારું ભજન કરું છું, માળા કરું છું, તમે મારા રામ છો. ત્યારે ભગવાનના પત્ર લખ્યો, રામ રામ જય શ્રી રામ, રામ રામ જય શ્રી રામ, રોમ રોમમાં વૈસા તે રામ, હૃદય હૃદયમાં વૈસા તે રામ, તે પ્રગટ રામને ઓળખી અને ભજન કરજો. આ કેનો શબ્દ છે? ભગવાનનો શબ્દ. આ પ્રગટ રામ છે, પ્રગટ કૃષ્ણ છે, પ્રગટ રામ છે, પ્રગટ ઘનશ્યામ છે, પ્રગટ બાલકૃષ્ણ છે, મહારાજ પોતે જ છે. બધે લીલા કરનારા આપણી સામે બિરાજમાન છે. વિચાર કરો કેવો કાગળ લખ્યો. સૌરાષ્ટ્ર દેશ વિશ્વભરમાં પરમ પવિત્ર ભૂમિ છે. એમાં ભગવાનના અવતાર અને ભગવાન જેવા સંતો વિચરતા હોય. એને શરણે જઈ ભક્તિ કરી અને મુક્તિ મેળવી લે. રામ મંદિરના પૂજારીને ભગવાન લખ્યું. અને પૂજારી ભગવાનના હાથમાં મેં ધનુષ્માન જોયું ને, કે તો મારા રામ. ભક્તો કે તમારા રામ ને અમારા શ્યામ. ઓલા ભક્તો કે અમારા ઘનશ્યામ. સ્વામિનારાયણ ભક્તો કે અમારા ઘનશ્યામ. બીજું હું? રામ શ્યામ ને ઘનશ્યામ. કુકોની પાછળ જઈજો, બોર્ડ માર્યો. એવા બાલકૃષ્ણ નારાયણ, અનાદિ કૃષ્ણ નારાયણ મણી તે અશ્વ પર સરોવરના કાંઠે દિવ્ય દેહ ધારણ કરી, પર્ણકુટી બાંધી
અને તપ કરતા હતા તે નિમ્બદેવ નામથી પ્રસિદ્ધ થયા. કલગી પણ દિવ્ય દેહ ધારણ કરી નિમ્બદેવની સેવામાં રહેતા હતા. બંને ત્યાં અશોપટ સરોવર કાંઠે લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચતા હતા. તે કલગી અને મિષ્ટા દેવી નામથી પ્રસિદ્ધ થયા. ત્યાર પછી રૈવત રાજાના પુત્ર ખટવાંગ રાજા અશોપટ સરોવર કાંઠે તપ કરતા હતા. તેને દર્શન દેવા લક્ષ્મીનારાયણ આવ્યા. લક્ષ્મી રૂકમણી હતા અને નારાયણ પોતે કૃષ્ણ હતા. પછી નિમ્બ દેવાનિકને ત્યાં સ્વયં શ્રી કૃષ્ણ ગોપાલ કૃષ્ણ રૂપે થયા, અવતાર ધારણ કર્યું. અને રૂકમણીજી લક્ષ્મી રૂપે થયા. આસોવદ 5મે ગોપાલ કૃષ્ણ દેવ કુકા વાવમાં પ્રગટ થયા. તે શેત્રુંજી નદીને કાંઠે ઓળિયા ગામે રૂકમણીજી લક્ષ્મી રૂપે પ્રગટ થયા. ફાગણ વદ 5મને પ્રેમજી પ્રેમમણીને ત્યાં કંભરા લક્ષ્મી પ્રગટ થયા. માતા પિતાને દિવ્ય દ્રષ્ટિથી જાણી ગોપાલ કૃષ્ણને બોલાવી વિવાહ વિધિથી કંભરા લક્ષ્મી આપ્યા. આ રીતે કંભરા ગોપાળ દિવ્ય ભગવાનના અવતારો પ્રગટ થયા હતા. બોલો કંભરા ગોપાળ બાલની જય, અવતારી નારાયણ ભગવાનની જય. એક વખત આ દંપતી પુરુષોત્તમ માસમાં વદ આઠમનું નગારું સાંભળ્યું. સર્વે પુરુષોત્તમ નારાયણના ભક્તો સાંભળો. અધિક માસનો વિષ્ણુ ભગવાનનો કૃષ્ણ ભગવાનનો પુરુષોત્તમ નારાયણે નિર્માણ કરેલા પુરુષોત્તમ માસની ઉપમા આપી છે. એવા પુરુષોત્તમ માસની વદ આઠમનું વ્રત કરી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરશો તે ઈચ્છેલું પ્રાપ્ત કરશે. સંકલ્પ પ્રમાણે બધું મળશે. મારા ધામને પામશે અને મારા ધામને પામશે. અશોપટ સરોવરમાં નાહીને નિમ્બદેવ તથા કલ્યાણજી પિતાજી મિષ્ટા દેવીને ગોપાલ કૃષ્ણ કંભરા લક્ષ્મીને નમસ્કાર કરી પૂજન કરી સત્કાર પામી અને ધામમાં ગયા. પછી પુરુષોત્તમ માસની વદ આઠમનું વ્રત નિર્જળા એકાદશી કરી ગોપાલ કંભરા એ પુરુષોત્તમ નારાયણનું 108 ઉપચારથી પૂજન કર્યું. 56 ભોગ મિષ્ટાન ધરાવ્યા, નૈવેદ્ય ધરાવ્યા. 108 વાઇટોથી આરતી ઉતારી. રાત્રે જાગરણ કરી ધૂન કીર્તન કરતા હતા. ત્યાં અનાદિ કૃષ્ણ નારાયણ પ્રગટ થયા. દિવ્ય અલૌકિક દર્શન આપીને કહ્યું, તમારી શું ઈચ્છા છે બોલો. ત્યારે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ, તમારા તપ ભક્તિથી અમે પ્રસન્ન થયા છીએ. ત્યારે કંભરા લક્ષ્મી ગોપાલ કૃષ્ણ કહે, હે પ્રભુ, હે અનાદિ કૃષ્ણ નારાયણ, જો તમારી ઈચ્છા હોય તો તમે અમારે ત્યાં અવતાર ધારણ કરો અને સેવાનો લાભ આપો અને ભક્તજનોને તમારી ભક્તિ આપો, તમારો યોગ આપો, દર્શન આપો અને લાભ આપો. આ પ્રમાણે અમારા બંનેનું મૂળ સ્વરૂપ તમે છો. શું કે કંભરા માતા ભગવાન નારાયણ છે, ગોપાલ કૃષ્ણ દેવ પોતે નારાયણ છે. કંભરા માતા લક્ષ્મીજી છે. એને આ તપ કર્યું, મોટા યજ્ઞ કર્યો. આ મહિનામાં પુરુષોત્તમ માસમાં ભગવાનનું પૂજન કર્યું. કેવું માંગ્યું, તમે બાળક રૂપે પ્રગટ થાવ અમારી ઘરે અને અમને સેવા આપો. બધા આત્માને મોક્ષ આપો, બધાનું કલ્યાણ કરો, ભક્તજનોને તમારી સેવા આપો. કંભરા ગોપાળની સ્તુતિ સાંભળી પુરુષોત્તમ નારાયણ પ્રસન્ન થઈને કહે, હું તમારે ત્યાં અવશ્ય પ્રગટ થઈશ. એમ કહીને અદ્રશ્ય થયા અને અનાદિ કૃષ્ણ નારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે તરત જ બાલ સ્વરૂપ ધારણ કરી અને દર્શન આપ્યા. યુવાનોને યુવાન સ્વરૂપે દર્શન આપ્યા. પોતાની ઈચ્છાથી ધર્મ સ્થાપવા, ભક્તિ પ્રવર્તાવવા માટે અનાદિ કૃષ્ણ નારાયણનું પ્રાગટ્ય થતા દેવોએ દુદુંબી વગાડી
પુષ્પની વૃષ્ટિ કરી, અપસરાઓ નૃત્ય કરવા લાગ્યા, ગાંધર્વો ગાવા લાગ્યા, ધામ ધામના અવતારો, ઈશ્વરો, દેવો, દેવીઓ, ઋષિઓ જય જયકાર કરી અનાદિ કૃષ્ણનું પૂજન કરતા હતા. સર્વ બ્રહ્માંડોમાં, જીવ સૃષ્ટિમાં, અવતારોમાં ઉત્સવો થતા, મહાન ઉત્સવો થતા હતો. આ સંવત 8મે સૂર્યોદય પહેલા અનાદિ કૃષ્ણ પ્રગટ થયા. જાણીને વેદો પણ સ્તુતિ કરવા લાગ્યા, હે કૃષ્ણ વલ્લભ નામધારી, સર્વ વિદ્યાના પારને પાયમાં. પ્રભા, લક્ષ્મી, પાર્વતી, માણકી, શ્રીના પતિ અસંખ્ય ચમત્કારો દેખાડવા લાગ્યા. કારતક સુદ એકાદશીએ દીક્ષા ઉપવિત ધારણ કરતા હતા. માઘ સુદ 8મે કાશીએ ભણવા માટે નીકળ્યા હતા. 9મીએ બ્રહ્મ વિદ્યાનો પ્રચાર કર્યો હતો. અનાદિ શ્રી કૃષ્ણ કહે, ગોલોક ધામમાં રાધાપતિ રૂકમણીપતિ છે, તે જ પ્રભુ આ વૈકુંઠમાં લક્ષ્મીનારાયણ રૂપે છે. અને હું અનંત સ્વરૂપે રહું છું, હું અનંત સ્વરૂપે રહું છું. આગમ નિગમને જાણનારો સૌ, સર્વ વિદ્યા જ્ઞાન વિજ્ઞાન મારામાં ભરેલા છે. પૂર્વે સૃષ્ટિનું લય કલ્પનું જ્ઞાન તથા લક્ષ્મીનારાયણ સંહિતાના 1 કરોડ શ્લોક રચીને સર્વ સૃષ્ટિઓને આપ્યા છે. આપણા ભાગમાં 1.25 લાખ આવ્યા, 50 લાખ શ્લોક પરમધામમાં. વિચાર કરો, 50 લાખ શ્લોકનો ગ્રંથ પરમધામમાં છે. નિત્ય ભગવાન અનાદિ કૃષ્ણની લીલાઓ ગવાય. ત્યાં કઈ કામે જવું નથી, હીરા ગવા જવું નથી. ભગવાને રાસ રમવાના, લીલા સાંભળવાની, કથા સાંભળવાની, ધૂન ભજન કરવાના. ભગવાનને જોઈને છે ને આપણે આપણું ભાન ભૂલી જાય. હો, એવું તો રૂપ છે ભગવાન. પણ ભગવાન શું કહે છે? 25,000 અક્ષરધામમાં આપ્યા, 25 લાખ શ્લોક અક્ષરધામમાં આપ્યા. પછી બધા બીજા ધામમાં બધે 5-5 લાખ દેતા આવ્યા. છેવડે આપણા ભાગમાં વધ્યા 1.25 લાખ શ્લોક. 1.25 લાખ જ આપણા ભાગમાં આવ્યા. તો આ ગ્રંથ એવડો છે ને, 1.25 લાખ, 1 કરોડ શ્લોકનો ગ્રંથ છે. મૂળ ગ્રંથ કેવડો હોય છે વિચાર કરો. એટલે ભગવાન બોલ્યા હતા જામનગરમાં. ઓલા ખેડૂતે પૂછ્યું, મારે આ બધું શું છે? થપ્પા પડ્યા હતા જામનગરમાં, મારા રૂમમાં. મારી આ ગ્રંથ એક ચોપડી છે, એક ચોપડી. આપણી ભાષામાં ખેડૂતને બીજું શું સમજાવે? એક ચોપડી આવડી મોટી. હા, કે આ એક ચોપડી એવડી છે, એની કથા કરવી તો ગાડામાં લઈને લઈ જવું પડે. ગાડામાં ગ્રંથ લઈને લઈ જવું પડે, ગાડામાં. ખેડૂત સમજાય મારે. વિચાર કરો, હવે 1 કરોડ શ્લોકનો ગ્રંથ કેવડો હોય છે? તમે વિચાર કરો. કોઈની ગતિ મતિ કામ ન કરે છે, વિચાર કરી લો તમે. કેવડી રચના. 1.25 લાખ આપણા ભાગમાં આવ્યા. એ 1.25 લાખની કોઈ ગુજરાતી કોઈ નથી કરી શકતા. વિચાર કરો, કેવડું અઘરું છે, બહુ અઘરું છે. આ હેમંત બાપાએ કૃપા કરી, મહારાજે કૃપા કરી એટલે આપણે થોડાક આગળ વધ્યા. આ કથા આપણે થોડા સાંભળી ગઈ, વાંચી ગઈ. પણ મંથલીમાં ભગવાન આવ્યા છે ને. હવે જો ભગવાન પોતાની વાત બહુ કરે, મોટી વાત કરે છે. $5 લાખ પાતાળમાં દૈત્ય ગુરુ શુક્રાચાર્યને આપ્યા. તામસી વિદ્યા ભરેલી છે એમાં. અને 1.25 લાખ બ્રહ્મર્ષિઓને આપ્યા, ત્યાગી બ્રહ્મચારીઓને આપ્યા. એમાં બ્રહ્મ પ્રાપ્તિ કરાવનારું જ્ઞાન કહ્યું છે. અને 1.25 લાખ વિપ્રો માનવોને આપ્યા, જેને બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી 4 આશ્રમના મનુષ્યો ભણીને, વાંચીને, સાંભળીને 4 પ્રકારની સિદ્ધિ મેળવશે અને છેવટે મોક્ષ મેળવશે. એવો આ કથાનો મહિમા છે. બધે અલગ અલગ પુસ્તકો આપ્યા છે. કાલાંતરે જ્યારે બ્રહ્માંડનો લય થાય ત્યારે બ્રહ્મ જ્ઞાનનો પ્રકાશ કરવા વ્યાસ આચાર્ય ઋષિ રૂપે હું પ્રગટ થાવ છું. એ રીતે કરોડો વૈરાટનો લય થયેલો છે. બ્રહ્માની તો શું વાત કરવી, તેને હું જાણું છું. હે લક્ષ્મી,
તમે કે બીજા કોઈ અવતારો કે ઈશ્વરો પણ જાણી શકતા નથી. આ પુરુષોત્તમ માસની આઠમ નિમિત્તે આ મારી અનાદિ કૃષ્ણની કથા તમને કહી તે વાંચનાર સાંભળનારાને સ્વર્ગ અને મોક્ષ અપાવનારી છે, પરમધામ અપાવનારી છે. પત્નીની ઈચ્છા વાળાને પત્ની મળશે, પુત્રની ઈચ્છા વાળાને પુત્ર મળશે, ધનની ઈચ્છા વાળાને ધન મળશે. યશ કીર્તિ અને વિજય સકામને સર્વ પ્રાપ્તિ થશે. વિપ્રોને જ્ઞાન પ્રાપ્ત થશે, ક્ષત્રિયોનો વિજય થશે, વૈશ્યો ધન ધના ધાન્યથી સમૃદ્ધ થશે, શૂદ્રોને સર્વ સમૃદ્ધિ મળશે. ઇતિ શ્રી લક્ષ્મીનારાયણ સંહિતામાં પ્રથમ ભાગમાં કૃતયુગ સંતાનમાં પુરુષોત્તમ માસ મહાત્મ્યો અધિષ્ઠાતા પુરુષોત્તમ નારાયણ થયા. તે નિમિત્તે ગોલોકમાં રાસોત્સવ થયો. કૃષ્ણ ભગવાનના મુકુટમાંથી મણી અને કલગી નીચે પડી ગયા. તે અનંત રાજાએ સૌરાષ્ટ્રમાં લાવ્યા. તે અશોપર સરોવરને કાંઠે નિમ દેવાની મિષ્ટ દેવી થયા. તેને ત્યાં કંબરા ગોપાળ થયા. કંબરા લક્ષ્મી ગોપાલ કૃષ્ણ. એ પુરુષોત્તમ માસની વદ આઠમનું વ્રત કર્યું, પૂજન કર્યું. તેથી ભગવાન રાજી થયા. અનાદિ કૃષ્ણનારાયણ પ્રભુએ અવતાર ધારણ કર્યો અને 1 કરોડ શ્લોકનો આ ગ્રંથની લક્ષ્મીનારાયણ સંહિતાની રચના કરી હતી. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. કંબરા ગોપાળ બાળની જય. શ્રી બાલકૃષ્ણ મહારાજની જય. કેવી કથા આવી ભગત, બહુ જોરદાર કથા લખી મહારાજ. જુઓ, કાંઈ બાકી નથી રાખ્યું. અરે આપણા અનાદિ કૃષ્ણ ભગવાન પાસે કોઈ અવતારોની કાંઈ ગણતરી નથી. વિચાર કરો, દેવી દેવતાઓની ગણતરી નથી. અનંત વૈરાટો ભગવાન કે કરોડો વૈરાટો વયા ગયા અમારી સામે રાજ્ય કરી કરી. વિચાર કરો કે બીજા નાના મોટા દેવની શું વાતો કરવી. હો, બહુ જોરદાર કથા લખી. શરૂઆતમાં ભગવાને પોતાનું નામ લખ્યા ને એવા નામ લખાયા. લીમ દિવાળી એટલે લીંબા બાપા, એના ધીરે ગોપાલ બાપા. ગોપાલ બાપાની ઘરે ભગવાન અનાદિ કૃષ્ણ ભગવાન પ્રગટ થયા. લીંબા બાપા હતા ને રાજ્યના મોટા અધિકારી હતા. તે રાજા સાહેબ હતી. હો, એનો હુકમ હાલતો. હોળિયા ગામ, માતાના પિતા પ્રેમમણી દેસાઈ, પ્રેમજી દેસાઈ. ભગવાનના પિતાના પિતા નિમ દેવાની પ્રેમમણી. નિમા બાપાના ઘરના નામ પ્રેમીબેન. પ્રેમમણી એટલે પ્રેમીબેન. અને એ પત્ની દ્વિજીની ઘરે ભગવાન અનાદિ કૃષ્ણ પ્રગટ થયા. ભગવાન આ ચોખવટ કરી. આખા બ્રહ્માંડમાં ઉત્સવ થયા. આપણે અહીંયા એકલા સુરતમાં નહીં, આખા બ્રહ્માંડમાં ઉત્સવ થયા. બધા ધામે ધામે ઉત્સવ. જય પ્રગટ ભગવાન કી જય, અનાદિનાથ કી જય, શ્વેતાયન વ્યાસ કી. હો, વિચાર તો કરો, કેવડી લીલા, કેવડો આનંદ, કેવા સુખ આપી ગયા ભગવાન. તમારા માતાએ પણ કેવા વરદાન માંગ્યા. હો, કે તમારા ભક્તોને સુખ દિયો અને અમને તમે બાળક સ્વરૂપે, બાલકૃષ્ણ સ્વરૂપે દર્શન દિયો, અમને સેવાનો લાભ દિયો.
સેવાનો લાભ આપવા ભક્તો પર કૃપા કરી પ્રગટ થયા છે. અનેક બાળ લીલાઓ ભગવાને કરી છે કે ગણતા પાર ન આવે. એટલી બધી બાળ લીલાઓ કરી. કારણ કે બાળ લીલાનો પાર હવે એમ નથી. બરોબર, આપણે બાળ લીલાને અલગથી કથા બેહારી પડે મોટી. ગમર માતાના બાળને રે કેમ ભૂલી જવાય, માતાના બાળને રે કેમ ભૂલી જવાય, ગોપાલ દેવના બાળને રે કેમ ભૂલી જવાય, ગોપાલ દેવના બાળને રે કેમ ભૂલી જવાય,
प्रभु जय श्वेतायन स्वामी।
ગોપાલ ઘેર આનંદ ભયો વૈસે થાય ગોપાલ ઘેર આનંદ ભયો વૈસે થાય વ્યાસ કે બાલકૃષ્ણ પ્રગટ ભયો વૈસે થાય વ્યાસ કે બાલકૃષ્ણ પ્રગટ ભયો વૈસે થાય વ્યાસ કે જય